તો રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે વરસાદની શરૂઆત થતાં જ ગુજરાતવાસીઓએ હાશકારો તો અનુભવ્યો છે। જો કે રાજ્યમાં શરૂઆતમાં જ વરસાદે તારાજી પણ સર્જી છે। કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। સાથે જ ભારે વરસાદ અને વીજળીના કારણે 5 જેટલા લોકોના મોત પણ થયા છે। ગુજરાતમાં શરૂઆતી વરસાદે સર્જી તારાજી। પ્રથમ વરસાદે જ લીધો 5 લોકોનો જીવ। ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા તો ક્યાંક પૂર જેવી પરિસ્થિતિ। ગુજરાતમાં શરૂઆતી વરસાદે જ તારાજી સર્જી છે। રાજ્યના અલગ અલગ વિસ્તારમાં 5 લોકોના મોત નિપજ્યા। ભરૂચના તવરા નજીક વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા કાર અને રિક્ષા દબાઈ ગઈ હતી। રિક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું, જ્યારે કારમાં સવાર 2 યુવકોના પણ સારવાર દરમિયાન મોત નિપજ્યા। વડોદરામાં પણ ભારે વરસાદ અને વીજળીનું વાતાવરણ સર્જાયું હતું, જેમાં એક વ્યક્તિ પર વીજળી પડતા મોત થયું છે। અમરેલીમાં એક બોલેરો ગાડી પાણીમાં તણાઈ જતા બોલેરો ચાલકનું મોત નિપજ્યું છે। આ તરફ ભાવનગર તથા નર્મદા જિલ્લામાં પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ભાવનગર જિલ્લાની વાત કરીએ તો વરસાદ પહેલા આવેલા ભારે પવનને કારણે ઉમરાળામાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા। બીજી તરફ નર્મદા જિલ્લામાં પણ પહેલા વરસાદમાં જ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। તિલકવાડામાં ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે વીજપોલ ધરાશાયી થતા અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો। ચોમાસાના શરૂઆતના જ વરસાદે રાજ્યમાં કેવી તારાજી સર્જી તે વિશે વાત કરીએ તો ભારે વરસાદ વરસતા કેરી ઉત્પાદકોમાં ચિંતાનો માહોલ છે। ધરમપુર એપીએમસીમાં કેરીના વેપારીઓ કેરી બચાવવા માટે પ્લાસ્ટિક અને તાડપત્રી વડે કેરીના કેરેટને ઢાંકીને કેરીને વરસાદથી બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા।